સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓના પોલિટિકલ ફંડિંગને લઈને રાજનીતિ તેજ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર. આટલા નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ થવી જોઈએ આ નિવેદન તેમણે આપ્યું. સાથે કહ્યું કે ચૂંટણી સમયે નાણાં કયા કામમાં વાપરવાના હતા તેની તપાસ થવી જોઈએ. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કૌભાંડમાં આવી ચૂક્યા છે. આ રીતે નાણાં આવ્યા તેની પાછળ ભાજપનો હાથ હોવાની પણ તેમણે વાત કરી. આમ આદમી પાર્ટીનો જન્મ જ આરએસએસની વિચારધારા અને આરએસએસની સિસ્ટમમાંથી થયો. જે પાર્ટી કરપ્શન અગેન્સ્ટ ઇન્ડિયા એ વાત સાથે મુહિમ સાથે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની મુહિમ સાથે શરૂઆત થઈ હતી. આજે એ જ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સામે લીગર સ્કેમના પર આરોપો લાગ્યા. એમાં પણ કેવી રીતે એમને બલી કરવામાં આવ્યા. આપણે બધા જ રાજકીય હરિયાણાની ચૂંટણી જોઈ છે. આજે પણ જે રીતે ખર્ચ કરવામાં આવે છે, જે રીતે પૈસા પાણીની જેમ વહાવવામાં આવે છે, એનો સ્પષ્ટ મતલબ છે કે ક્યાંકથી 2 નંબરના પૈસા ઇલીગલી એમને ફંડિંગ થાય છે. અને એમાં ઉપરની ભાજપની સરકાર છે એના લોકોના પણ આશીર્વાદ છે. એટલા માટે જે ભારતીય જનતા પાર્ટી સામે જે લોકોનો આક્રોશ હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય, એ આક્રોશના મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. અને એના માટે જ આ ફંડિંગ એમને આપવામાં આવે છે. પોલીસ એનું કામ કરતો હોય છે, પણ એની તપાસ કરાવવામાં આવે કે આ નાણાં આવે છે ક્યાંથી, એનો સોર્સ શું છે, અને આટલા મોટી એમાઉન્ટ જે રીતે અહીંયા આગળ ખર્ચ કરવામાં આવે છે તો એ ફંડિંગ કરે છે કોણ, એ સોર્સની તપાસ કરવામાં આવે એવી પણ માગણી કરી હતી.